આજે આપણે વ્રત ઉપવાસમાં ખવાય તેવી રાજગરાની પૂરી અને બટેકાની સૂકી ભાજી બનાવીશું. તો ઉપવાસમાં જો આ ખાવાનું મળી જાય તો તમે રોજ ઉપવાસ કરશો અને આ ખાધા પછી આપણને ભૂખ પણ નથી લાગતી, લાંબા સમય સુધી આપણે ભૂખ્યા પણ રહી શકીએ છીએ. તો ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલા મેં અહીંયા સૂકી ભાજી બનાવવા માટે બટેકાને બાફી લીધા છે. તો બટેકા ઠંડા થયા પછી આપણે તેની છાલ ઉતારી દેવાની છે અને આપણે બટેકાને રફલી કટ કરવાના છે. તો આ રીતે આપણે લાંબા લાંબા ટુકડામાં કટ કરીશું. કોઈ પણ શેપમાં કટ નહીં કરીએ, તમને જેમ ફાવે તેમ તમે કટ કરી શકો છો. બધા જ બટેકાને આપણે આ રીતે કટ કરી અને રેડી કરી દઈશું. અને શાક માટે આપણે વઘાર કરવાનો છે. તો વઘાર માટે આપણે એક પેનમાં 2 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે જીરું એડ કરી જીરુંને સરસ એવું સતડી લેવાનું છે. મીઠા લીમડાના પાન અને એકદમ ઝીણી સમારેલી લીલી મરચી એડ કરવાની છે. તીખી હોય એવી એડ કરવાની, કેમ કે આપણે ફરાળમાં લાલ મરચુંનો ઉપયોગ નથી કરતા, એટલે આપણે લીલી મરચીથી આ શાકનો ટેસ્ટ આવશે. એટલે મેં તીખી મરચી એડ કરી છે. તો હવે તેલમાં જ આપણે હળદર એડ કરી દેવાની છે અને મેં અહીંયા 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે, જેનાથી આ સૂકી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 1 ચમચી ખાંડ એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે વઘાર કરશો તો બટેકાની સૂકી ભાજી બહુ જ ટેસ્ટી બનશે. તો બધો જ વઘાર આપણો સરસ રીતે આવી ગયો છે. હવે આપણે જે સમારીને બટેકા રાખ્યા છે તે આમાં એડ કરી દેવાના છે. જો તમે બટેકા બાફતી વખતે મીઠું એડ કરતા હો તો અત્યારે તમારે મીઠું એડ નથી કરવાનું, નહીં તો જો તમે ના કર્યું હોય તો તમે મીઠું એડ કરી અને એને મિક્સ કરી શકો છો. તો અહીંયા આપણે 1 થી 2 મિનિટ જેવું આ શાકને થવા દેવાનું છે. તો મેં મીઠું નાખી દીધું છે અને શાકને આપણે 2 મિનિટ જેવું આ રીતે થવા દઈશું અને પછી આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો 2 જ મિનિટમાં સૂકી ભાજી બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે 2 મિનિટ જેવું તેને ઢાંકી અને થવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો ઉપરથી લીલા ધાણા અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી આપણા આ સૂકી ભાજીનો ટેસ્ટ ખાટું અને મીઠો બંને બેલેન્સ થઈ જશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા આપણી ગરમા ગરમ બટેકાની સૂકી ભાજીને બનીને રેડી છે. હવે આપણે પૂરી માટે લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા મેં રાજગરાનો જે ઝીણો લોટ આવે છે એ લીધો છે. તમને કોઈ પણ કિરાણા સ્ટોરમાં આ લોટ મળી જશે. તો મેં અહીંયા 1 વાડકી લોટ લીધો છે. આમાંથી તમે 10 જેટલી પૂરી બનાવી શકો છો. તો હવે આપણે એમાં ફરાળ મીઠું અને 1 ચમચી આપણે એમાં મોણ એડ કરવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે જેવો પૂરીનો લોટ બાંધીએ છીએ બસ એવો જ લોટ બાંધવાનો છે. આ લોટ થોડો ઢીલો રાખવાનો, જેથી પૂરી આપણી સરસ ફૂલશે. જેમ કે રાજગરો વણતી વખતે ફાટી જતો હોય છે, પણ ઢીલો લોટ હશે તો પૂરી એકદમ સોફ્ટ બનશે અને સરસ એવી ફૂલેલી બનશે. તો મેં અહીંયા થોડું થોડું પાણી એડ કરી આ રીતે લોટ રેડી કરી દીધો છે. હવે આપણે આ લોટને બિલકુલ રેસ્ટ નથી આપવાનો, ફટાફટ જ આપણે આમાંથી પૂરી બનાવી લેવાની છે. તો સૌથી પહેલાં આપણે પૂરીને લોટને આપણે મસળવાનું છે, જેથી આપણો લોટ ફાટે નહીં, જ્યારે વળતા હોય ત્યારે ફાટશે નહીં. તો લોટ આપણે આ રીતે વણ્યા પછી એના ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરી તેને મસળી લઈશું. સરસ રીતે આપણે મસળી લીધો છે. હવે આપણે એમાંથી પૂરી તૈયાર કરીશું. તો સૌથી પહેલા આપણે આમાંથી ગુલ્લું કરી લેવાનું છે અને આપણે આને ઓરસિયા ઉપર જ આ રીતે ડાયરેક્ટ જે રીતે પૂરી વણીએ છીએ બસ એ જ રીતે વણીશું. પહેલા ઓરસિયા ઉપર થોડું તેલ લગાવી દઈશું અને ગુલ્લા ઉપર પણ તેલ લગાવી દેવાનું છે. બને તો વેલણ ઉપર પણ તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનું અને એકદમ હલકા હાથે આપણે આ પૂરીને વણવાની છે. કિનારીથી વણતા જઈશું, જે રીતે આપણે રેગ્યુલર વણીએ છીએ એવી જ રીતે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પૂરી વણાઈ ગઈ છે સરસ મજાની, વધારે પડતો ભાર પણ નથી આપવાનો. તો આપણી પૂરી અહીંયા વણાઈ ગઈ છે. એકદમ ઇઝી રીતે પૂરી વણાઈ જશે, બિલકુલ તૂટશે નહીં, બિલકુલ ફાટશે નહીં. જો તમને આ રીતે ફાવે નહીં અને તમારી પૂરી ફાટતી હોય તો તમે પ્લાસ્ટિક રાખીને પણ વણી શકો છો અથવા હાથેથી પણ વણી શકો છો. તો અહીંયા આપણી પૂરી એકદમ સરસ મજાની વણાઈ ગઈ છે, ના મોટી ના પતલી, એવી રીતે આપણે વણી લીધી છે. એવી જ રીતે આપણે બધી પૂરીને વણતું જવાનું છે. તો મેં આવી રીતે હલકા હાથે તેલ લગાવી અને બધી પૂરીને વણી લીધી છે. એક સાથે આપણે પહેલા વણી લઈશું અને એક સાથે તેને તળવાની છે.
તો અહીંયા આપણે પૂરી રેડી છે, તો હવે આપણે એને ફ્રાય કરીશું. તો પૂરી તળવા માટે મેં અહીંયા તેલ રાખી દીધું છે. તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને હાઈ ફ્લેમ પર ઉપર આપણે પૂરીને તળતા હોઈએ છીએ. તો સૌથી પહેલા આપણે થોડો લોટનો ટુકડો નાખી ચેક કરી લેવાનું અને સરસ એવું તેલ આવી જાય પછી જ આપણે તેમાં પૂરી એડ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી પૂરી ફૂલી અને દડા જેવી થઈ ગઈ છે. બંને સાઈડ આપણે તેને તળવાની છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે, જેથી આપણી પૂરી એકદમ ફૂલેલી તળાઈશે. તો આ રીતે તમે પૂરી બનાવશો તો તમારી બધી પૂરી એકદમ ફૂલેલી બનશે અને સરસ મજાની ક્રિસ્પી પણ બનશે. એવી જ રીતે આપણે બધી પૂરીને એક એક કરી અને તળીશું. જો પેન મોટી હોય તો તમે એક સાથે 2 થી 3 એડ કરી શકો છો. પેન નાની હોય તો એક એક કરી અને આપણે તેને તળી લેવાની છે. તો આવી જ રીતે આપણે બધી પૂરી તળી લઈશું. અને અહીંયા કોઈ પણ વ્રત ઉપવાસમાં તમે આ પૂરી બનાવી અને ચા સાથે, સૂકી ભાજી સાથે, શ્રીખંડ સાથે, રસ સાથે પણ આ પૂરી તમે ખાઈ શકો છો. તો સાથે આપણે મરચી પણ તળી લઈશું. તો આ રીતે આપણે મરચીને ઊંચી નીચી કરતા જઈ અને સરસ મજાની ફ્રાય કરી લઈશું. તો ઉપવાસમાં લીલા મરચાં તો ખવાતા જ હોય છે, એટલે આપણે ડીશમાં મરચાં પણ આપણે મૂકીશું તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીંયા આપણી બટેકાની સૂકી ભાજી, રાજગરાની પૂરી અને મરચાં બનીને રેડી છે. આ ડીશ તમે એકવાર બનાવશો તો ઘરના બધા જ ઉપવાસ કરવા રેડી થઈ જશે. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. તો ફરી મળીએ આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.